હેલો સ્ટુડન્ટ, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પ્રીવિયસ વિડિયો લેક્ચરમાં આપણે 3Dની અમુક થિયરી ડિસ્કસ કરી હતી અને લાસ્ટમાં બે રેખા વચ્ચેનો ખૂણો ડિસ્કસ કર્યો હતો. ઓકે, તેના પરના ખૂણા પરના હજી એક બે અમુક પ્રશ્ન જોઈએ. ઓકે, તો પ્રશ્ન આ રીતે છે, પ્રશ્ન તમે લખતા જજો. બે રેખાના દ્વિ ગુણોત્તર અનુક્રમે ABC અને B-C, C-A અને A-B છે, તો તેમની વચ્ચેનો ખૂણો મેળવો. એટલે કે આ રીતે આપેલું છે, એક રેખાનો દ્વિ ગુણોત્તર આપેલો છે ABC. દ્વિ ગુણોત્તર કયો, દ્વિ કોસાઇન કયો કે દિશા કયો, બધું સરખું જ. અને બીજી રેખાનો દ્વિ ગુણોત્તર આપેલો છે B-C, C-A અને A-B. ઓકે, બે રેખાના દ્વિ ગુણોત્તર આપેલા છે, તો આ બે રેખા વચ્ચેનો ખૂણો મેળવવાનો છે. રકમ લખી લેજો. ચલો, ખૂણાનું સૂત્ર હતું cos θ બરાબર mod L બાર ડોટ M બાર અપોન mod L બાર mod M બાર. તો પહેલાં આ બંનેનો ડોટ પ્રોડક્ટ મેળવીએ. L બાર ડોટ M બાર તો ABC ડોટ B-C, C-A, A-B. ઓકે, તો અહીંયા થશે A ઇન્ટુ B-C પ્લસ B ઇન્ટુ C-A પ્લસ C ઇન્ટુ A-B. તો અહીંયા AB માઇનસ AC પ્લસ BC માઇનસ AB પ્લસ CA માઇનસ BC. ઓકે, AB કેન્સલ, BC કેન્સલ, CA કેન્સલ. ડોટ પ્રોડક્ટ 0 એટલે લંબ થઈ જશે. ખૂણાનું સૂત્ર મૂકવાની જરૂર નથી. થીટા 90°. મૂકશો તો પણ 90° આવશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. 4 પોઈન્ટ આપેલા છે. 4 પોઈન્ટ A 1 2 3 B 4 5 7 4 5 7 C -4 3 -6 અને D 2 9 2 2 9 2. તો તમને એમ કીધું છે રેખા AB અને રેખા CD વચ્ચેનો ખૂણો મેળવો. હું અહીંયા સિમ્બોલમાં લખું છું, તમે લખજો. ABCD 4 પોઈન્ટ આપેલા છે, તો રેખા AB અને રેખા CD વચ્ચેનો ખૂણો મેળવો. પ્રશ્ન લખી લીધો. ચલો, તો હવે રેખા ABની પહેલાં દિશા મેળવીએ. રેખા ABની દિશા, રેખા ABની દિશા, એને નામ આપી દઈએ L બાર. શું થાય બોલો? B માઇનસ A, B માઇનસ A એટલે 3 3 4. ABની દિશા એટલે શું થશે? B માઇનસ A. રેખા CDની દિશા, રેખા CDની દિશા એને M બાર કહી દઉં. CDની દિશાને M બાર કહી દઉં એટલે D માઇનસ C અથવા C માઇનસ D બાદ બાકી કરી દેવાની. 2 -4 એટલે અહીંયા 6. 9 -3 9 -3 6 અને અહીંયા થઈ જશે 8. જુઓ, આમાંથી કોમન લેતા આ બની જાય છે, દેખાય છે? એટલે આ બંને પેરેલલ થઈ જશે, એટલે ખૂણો કેટલો આવશે? 0 આવશે મે બી. ચેક કરીએ આપણે. ચલો, cos θનું સૂત્ર અહીંયા મોડ L બાર શું થશે? મોડ L બાર, મોડ L બાર એટલે વર્ગમૂળમાં 9 પ્લસ 9 પ્લસ 16. ઓકે, આ થશે રૂટ 34, સોરી રૂટ 34. ઓકે, મોડ M બાર, મોડ M બાર 3 કોમન લઈ લો તો 9 પ્લસ 9 પ્લસ 4 16, તો 3 રૂટ 34. ઓકે, સોરી 3 નહીં 2 કોમન આવશે, 2 કોમન આવી જશે. ઓકે, cos θનું સૂત્ર મૂકો. તો cos θનું સૂત્ર થશે મોડ L બાર ડોટ M બાર અપોન મોડ L બાર મોડ M બાર. ઓકે, મોડ L બાર એટલે L બાર કેટલા થશે? 3 3 4 6 6 8. ઓકે, મોડ L બાર એટલે રૂટ 34 ડોટ 2 રૂટ 34. ઓકે, અંશમાં પ્લસ જ આવશે એટલે માનાંક દૂર કરી દઉં. 18 18
અને 32 છેદમાં 2 ગુણ્યા 34 એટલે 68 થશે. ઓકે, 36 અને 32 એટલે આ પણ 68 થશે, એટલે આ 1 થઈ જશે. તો cos θ 1 તો θ બરાબર 0. મેં તમને અહીંયા જ કીધું હતું, જુઓ એક દિશામાંથી કોમન આવતા બંને દિશા સરખી જ છે, તો કાં તો સમાંતર હશે કાં તો સંપાતી હશે, તો ખૂણો 0 થઈ જાય. ઓકે, હજી એક ક્વેશ્ચન કરીએ આપણે ખૂણા પરનો. ચલો, ત્રીજો ક્વેશ્ચન. બે રેખા આપેલી છે, એક આપેલી છે x-1 અપોન -3, અને હું L કહી દઉં. બીજી આપેલી છે y-2 અપોન 2k. ત્રીજી આપેલી છે, સોરી આ એક જ રેખા છે, માય મિસ્ટેક, z-3 અપોન 2. ઓકે, બીજી રેખા m આપેલી છે આ રીતે, x-1 અપોન 3k, y-1 અપોન 1, z-6 અપોન -5. ઓકે, આ રીતે બે રેખા આપી છે અને કીધું છે બંને પરસ્પર લંબ છે, L પરપેન્ડિક્યુલર M, તો K મેળવો. બે રેખાના સમીકરણ આપેલા છે અને રકમમાં કીધેલું છે કે લંબ છે, તો કોની કિંમત મેળવવાની કીધી છે આપણે? K ની. ઓકે, લખી લીધું? એમ જ લખવાનું છે. ચલો, હવે આ રેખા સ્વરૂપમાં જ છે. આપણે પહેલી રેખા પરનું બિંદુ લખો. અહીંયા પ્રથમ રેખા પરનું બિંદુ લખો 1 2 3. બિંદુની આપણે જો કે જરૂર પણ નથી, પણ લખી દઈએ 1 2 3. આપણે તો દિશાની જરૂર છે. L બાર શું થશે? -3 2k 2. ઓકે, બીજી રેખા પરનું બિંદુ લખો B બાર 1 1 6, અને M બાર શું થશે? M બાર 3k 1 -5. ઓકે, હવે અહીંયા રકમમાં આપેલું છે L બાર પરપેન્ડિક્યુલર ટુ M બાર, માટે L બાર ડોટ M બાર આ 0 થઈ જશે. -3 2k 2 ડોટ 3k 1 -5 આ 0. ઓકે, -9k પ્લસ 2k -10 ઇક્વલ્સ ટુ 0. તો આ થઈ જશે -7k -10 ઇક્વલ્સ ટુ 0. k ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા આવશે -7/10. કેની કિંમત -7/10. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન ડિસ્કસ કરીએ આપણે. સોરી, -7/10 નહીં, -10/7. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આ રીતે આપેલો છે. રકમ લખો તમે 1 2 3 -1 0 2 માંથી પસાર થતી રેખાનું સદિશ અને કાર્ટેશિયન સ્વરૂપ મેળવો. કયા બે બિંદુ આપ્યા? 1 2 3 અને -1 0 2 માંથી પસાર થતી રેખાનું સદિશ અને કાર્ટેશિયન સ્વરૂપ મેળવો. મેં શું કીધું હતું? બે બિંદુ આપેલા હોય તો દિશા બનાવતા આવડે ને, B બાર માઇનસ A બાર, અથવા તો આપણી પાસે સ્વરૂપ જ છે, આને કહેવાય x1 y1 z1 x2 y2 z2. તો સદિશ સ્વરૂપ શું છે આપણી પાસે? સદિશ સ્વરૂપ r બાર ઇક્વલ્સ ટુ A બાર પ્લસ k L બાર. L બાર એટલે દિશા કઈ રીતે મળે? બિંદુની બાદબાકી. ઓકે, તો r બાર બરાબર A બાર એટલે 1 2 3, અથવા અહીંયા આમ લખો તો પણ ચાલે, I પ્લસ 2j પ્લસ 3k. ઓકે, k ઇન્ટુ B બાર માઇનસ A બાર. B બાર માઇનસ A બાર એટલે -2 અને -1. ઓકે, k બિલોંગ્સ ટુ R. ચલો, સંમિત સ્વરૂપ અથવા કાર્ટેશિયન સ્વરૂપ? સંમિત સ્વરૂપ. ઓકે, તો આ રીતે થશે સંમિત સ્વરૂપ. x માઇનસ
છેદમાં દિશા, વાય માઇનસ છેદમાં દિશા, ઝેડ માઇનસ છેદમાં દિશા. દિશા કઈ થશે? આ દિશા થશે. જુઓ બી બાર માઇનસ એ બાર, -2 -2 -1. તો અહીંયા -2 -2 -1 છેદમાં 0 હોય તો એને સેપરેટ લખવાનું. અને બિંદુ શું છે? 1 2 અને 3. આ પણ બિંદુ જ છે, આ પણ ચાલશે અહીંયા. ઓકે, બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ઉગમ બિંદુમાંથી પસાર થતી અને એક્સ અક્ષને સમાંતર રેખાનું સમીકરણ મેળવો. ઉગમ બિંદુમાંથી પસાર થતી, રકમ લખજો, ઉગમ બિંદુમાંથી પસાર થતી અને એક્સ અક્ષને સમાંતર રેખાનું સમીકરણ મેળવો. ચલો, આપણી રેખા છે ક્યાંથી પસાર થાય છે? ઉગમ બિંદુમાંથી. ઓકે, અને આ એક્સ અક્ષ છે, આ એક્સ અક્ષ છે. ઓકે, હવે આપણે રેખા એલનું સમીકરણ મેળવવું છે. કોનું મેળવવું છે? એલનું. એલ માટે આપણી પાસે બિંદુ છે પણ દિશા નથી. દિશા મેળવવા રકમમાં શું કીધું? રેખા કોને સમાંતર છે? એક્સ અક્ષને સમાંતર છે. હવે રેખા એક્સ અક્ષને સમાંતર છે. જો બે રેખા સમાંતર હોય તો એક્સ અક્ષની દિશા જ આ રેખાની દિશા થાય. અને એક્સ અક્ષની દિશા, એક્સ અક્ષ ઉપર કેવા બિંદુ હોય? જુઓ 1 0 0 2 0 0. તો એક્સ અક્ષની દિશા શું થાય? 1 0 0 2 0 0 ચાલે. આ બેની બાદબાકી કરી દો. એક્સ અક્ષ પર જે બિંદુ હોય એ બેની બાદબાકી કરી દો એટલે એક્સ અક્ષની દિશા આવી જાય. અથવા એક્સ અક્ષની દિશા એટલે આઈ કેરેટ, એટલું યાદ રાખો ને. તો આની દિશા થાય આઈ કેરેટ. તો આ બંને સમાંતર છે તો આની દિશા પણ આઈ કેરેટ થશે. તો રેખા પરનું બિંદુ શું આવ્યું? 0 0 0. દિશા શું આવી? એલ બાર આઈ કેરેટ. આઈ કેરેટ એટલે 1 0 0. તો સદિશ સ્વરૂપ શું થશે? સદિશ સ્વરૂપ આર બાર બરાબર 0 0 0 પ્લસ કે ઇન્ટુ 1 0 0. ઓકે, હવે કાર્ટેશિયન સ્વરૂપ અથવા સમમિત સ્વરૂપ, કાર્ટેશિયન સ્વરૂપ x માઇનસ 0 અપોન 1. ઓકે, x માઇનસ 0 અપોન 1 અને બાકીનાના છેદમાં જુઓ 0 0 આવશે. એટલે 0 0 આવે એટલે મેં શું કીધું? પહેલાં આપણે લખીએ y માઇનસ 0 અપોન 0. ઘણી વખત પ્રશ્નપત્રમાં આ રીતે પણ આપે છે, z માઇનસ 0 અપોન 0. અહીંયા દિશા લખવાની. તો આને આમ પણ લખી શકો, આને આમ પણ તમે લખી શકો. અહીંથી x/1 એટલે x ની કિંમત તમારે જે આવશે, અહીંથી x ની કિંમત જુઓ, આના બરાબર k ધારી લો તમે. તો આને લખવું હોય તો x બરાબર તમે શું લખી શકો? 1 ઇન્ટુ k એટલે x બરાબર k, y બરાબર 0 અને z બરાબર 0. 0 વાળું આપે એટલે સેપરેટ લખવાનું. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પર વાત કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન 6. ઉગમ બિંદુ અને 2 1 1 માંથી પસાર થતી રેખા એ 3 5 -1 અને 4 3 -1 ને લંબ છે તેવું સાબિત કરો. ક્વેશ્ચન લખો. શું કીધું? પ્રથમ રેખા ક્યાંથી પસાર થાય છે? એક રેખા પસાર થાય છે ઉગમ બિંદુમાંથી. ઉગમ બિંદુ અને 2 3, ઉગમ બિંદુ અને 2 1 1 માંથી પસાર થતી રેખા એ બીજા બે બિંદુ આપ્યા છે. એક રેખા આ બે બિંદુમાંથી પસાર થાય છે એ 3 5 1 3 5 -1 3 5 -1 અને 4 3 -1 માંથી પસાર થતી રેખાને લંબ છે. રકમમાં એમ કીધું છે એક રેખા આ બે બિંદુમાંથી પસાર થાય છે, બીજી રેખા આ બે બિંદુમાંથી પસાર થાય છે. તમારે આ બંનેને લંબ સાબિત કરવાની છે. ચલો કઈ રીતે? દિશા મેળવી લો. આ રેખાને હું એલ કહી દઉં, આ રેખાને હું એમ કહી દઉં. ચલો, આ રેખાની દિશા શું થશે? એલ. આ બિંદુની બાદબાકી 2 1 1. આ રેખાની દિશા શું થશે? 4 3 -1 -3 5 -1. ઓકે, તો અહીંયા થશે 1 -2 0. ઓકે, એલ ડોટ એમ મેળવો. એલ ડોટ એમ મેળવવાનું છે, 0 લખવાનું નથી, લંબ આપ્યું નથી, સાબિત કરવાનું છે. 1 -2 0. તો આ થશે 2 -2
0. ઓકે, માટે L બાર પરપેન્ડિક્યુલર ટુ M બાર. ઓકે, સાબિત થઈ ગયું. અને 3Dમાં એવું જરૂરી નથી કે બે રેખા લંબ હોય તો છેદે. જુઓ, એક રેખા આ સમતલમાં છે, આ રીતે, અહીંયા આ આખું સમતલ છે, એક રેખા અહીંયા છે, આ રીતે છે, અને બીજી રેખા અહીંયા આ રીતે છે, તો પણ લંબ કહેવાય. છેદે નહીં તો પણ લંબ કહી શકાય. ધારો કે એક રેખા અહીંયા છે, જુઓ આ સમતલમાં છે, અહીંયા આ રીતે છે, અને બીજી રેખા અહીંયા આમ છે. જુઓ, આ રેખા આ રીતે અનંત સુધી ઉપર જશે અને આ રેખા આમ જશે, ક્યારેય છેદશે નહીં, તો પણ કેવી કહેવાય? લંબ કહેવાય. 3Dમાં લંબ થવા માટે છેદે તેવું જરૂરી નથી. કોપી. ચલો આગળ વાત કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચનમાં ટૂંકમાં તમારે બિંદુ આપેલું હોય તો દિશા મેળવી લેવાની. ઓકે, આપણે બંને રેખાને લંબ હોય તેવો ક્વેશ્ચન કરીએ. બંને રેખાને લંબ હોય તે ટાઈપનો ક્વેશ્ચન કરીએ. ચલો ક્વેશ્ચન લખજો, સરસ ક્વેશ્ચન છે. ક્વેશ્ચન આપેલો છે 1 2 -4 માંથી પસાર થતી 1 2 -4 માંથી પસાર થતી 1 2 -4 માંથી પસાર થતી તથા રેખા બે રેખા આપી છે. પહેલી રેખા આપી છે x - 8/3 y + 19/-16 z - 10/7 એમ આપેલું છે x - 15/3 = y - 29/8 z - 5/-5 ને લંબ રેખાનું સમીકરણ મેળવો. રકમ સમજજો. શું કીધું? 1 2 -4 માંથી પસાર થતી અને રેખા L અને M ને લંબ રેખાનું સમીકરણ મેળવો. એટલે માંગેલ રેખા જે છે ને તે L ની લંબ છે અને M ની લંબ છે. માંગેલ રેખા આ બંનેને લંબ છે. ચલો, L ની દિશા લખો. L ની દિશા L બાર શું થશે? 3 - 16 7. M ની દિશા શું થશે? M ની દિશા M બાર લખજો. રેખા L ની દિશા L બાર આ છે. રેખા M ની દિશા 3 8 -5. ઓકે, બંનેની દિશા આવી ગઈ. હવે મારે જે રેખા મેળવવી છે તે પસાર ક્યાંથી થઈ છે? 1 2 -4 માંથી. એને હું A બાર કહી દઉં. 1 2 -4 માંથી. હવે આ રેખાની દિશાને હું N બાર કહી દઉં. મારે હવે દિશાની જરૂર પડશે. ચલો, દિશા મેળવવા રકમમાં શું કીધું છે કે આ રેખા આને પણ લંબ છે, N બારને પણ લંબ છે, L બારને પણ, અને આ રેખા M બારને પણ લંબ છે. બંનેને લંબ છે. ચલો, L અને M બંનેને લંબ સદિશ કયો આવે? બંનેનો ક્રોસ પ્રોડક્ટ. ખ્યાલ છે? આ બંનેને લંબ દિશા કઈ થાય? આપણે એવી દિશા જોતી છે કે જે આ બંનેને લંબ હોય. તો અહીંયા N બાર થશે L બાર ક્રોસ M બાર. બસ આ જ અગત્યનું હતું, બીજું કંઈ નથી આમાં. દિશા આવી જાય પછી તો પૂરું. I J K. ઓકે, 3 - 16 7 3 8 -5. ઓકે, દિશા મેળવવા I કેરેટ અહીંયા થશે 80 - 8 + 56 પ્લસ J કેરેટ, સોરી માઇનસ J કેરેટ. અહીંયા 80 - 56 J કેરેટની અંદર આવશે -15
-21 પ્લસ કે કેરેટની અંદર આવશે 8 તેરી 24 પ્લસ 48. ફરીથી એક વખત ચેક કરી લઈ. 80 7 8 56 માઇનસ જે કેરેટમાં -15 -21 કે કેરેટમાં 24 પ્લસ 48. ઓકે, 80 -56 એટલે આ કેટલા થશે વિચારો? 24. ઓકે, 15 અને 21 એટલે એ 36 થશે, પણ એ પણ પ્લસ 36 થશે. ચલો પછી અહીંયા 48 અને 24 એટલે એ થઈ જશે 72. ઓકે, તો આ તમારી દિશા આવી ગઈ. હવે તમે દિશા આ રીતે પણ લખી શકો, ગુણી શકો, ભાગી શકો. 12 વડે ભાગી દો તો અહીંયા 2 3 અને 6 આમ પણ લખી શકો, અથવા આ પણ લખો તો પણ કંઈ ખોટું નથી. ચલો અહીંયા સદિશ સ્વરૂપ શું આવશે? બિંદુ કોણ છે? A બાર. 1 2 -4. n બાર દિશા કોણ છે? 2 3 6. તો સદિશ સ્વરૂપ r બાર ઇક્વલ્સ ટુ a બાર પ્લસ k n બાર, k બિલોંગ્સ ટુ r. r બાર ઇક્વલ્સ ટુ 1 2 -4 પ્લસ k 2 3 6, k બિલોંગ્સ ટુ r. ઓકે, સંમિત સ્વરૂપ. ઓકે, x માઇનસ બિંદુ અપોન દિશા, y માઇનસ બિંદુ અપોન દિશા, z માઇનસ બિંદુ અપોન દિશા. ઓકે, આવો જ એક બીજો પ્રશ્ન. બે રેખાના દ્રિક ગુણોત્તર કયો? દ્રિક કોસાઇન કયો? દિશા કયો? દ્રિક ગુણોત્તર L1 M1 N1 અને L2 M2 N2 છે. તો બંનેને લંબ રેખાની દિશા મેળવો અથવા દ્રિક ગુણોત્તર મેળવો. દિશા મેળવો તો સિમ્પલ છે. જુઓ, આને L બાર કહી દો. L બાર બરાબર L1 M1 N1, M બાર બરાબર L2 M2 N2. હમણાં જ સમજાયું. તો બંનેને લંબ રેખાની દિશા શું થશે? N બાર બરાબર L બાર ક્રોસ M બાર થાય ને. એક રેખાની દિશા આ, બીજાની દિશા આ, તો બંનેને લંબ રેખાના દ્રિક ગુણોત્તર એટલે L બાર ક્રોસ M બાર, I J K L1 M1 N1 L2 M2 N2. અથવા રકમમાં એમ આપે કે દ્રિક કોસાઇન આપે. દ્રિક કોસાઇન આ રીતે છે. તો બંનેને લંબ રેખાના દ્રિક કોસાઇન મેળવો. આમ પણ પૂછી શકે. પહેલાં લખેલી હતી તે પણ સાચી જ છે, કંઈ ફરક નથી. ઓકે, ચલો અહીંયા આવશે, બોલો પહેલાં આવશે M1 L2 માઇનસ N1 M2. બીજું M1 પહેલાં અહીંયા આવશે, આ રીતે આવશે M1 N2 માઇનસ N1 M2. ઓકે, બીજું આવશે આ રીતે આવશે, પણ આગળ માઇનસ હોય એટલે L2 N1 માઇનસ L1 N2. અને ત્રીજું આવશે L1 M2 માઇનસ L2 M1. માંગેલ દ્રિક કોસાઇન અથવા દ્રિક ગુણોત્તર, દ્રિક કોસાઇન બંનેને લંબ રેખાની દ્રિક કોસાઇન કીધી હતી, તો તે આવશે M1 N2 માઇનસ N1 M2 કોમા L2 N1 માઇનસ L1 N2. ઓકે, L1 M2 માઇનસ L2 M1. ઓકે, કોપી કરો ને હોમવર્ક વ્યવસ્થિત કરજો. આજનું જે PDF આવે તે